3 માર્ચ હોળી પૂર્ણિમાના દિવસે આ વખતે ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ છે. ભારતમાં તેમજ વિદેશમાં ગ્રહણનો સમય શું રહેશે? તમે હાલમાં જે સ્થળે રહેતા હો ત્યાં ગ્રહણનો સમય શું હશે? શું આંશિક ગ્રહણ દેખાય તો પણ સૂતકના નિયમો પાલન કરવા પડશે? ગ્રહણકાળ તથા તેના પછી શું કરવું પડશે અને શું સાવધાની રાખવી પડશે? અને આ ગ્રહણ ખરેખર કોઈ પનોતી નહીં પરંતુ વરદાન કેવી રીતે સાબિત થશે? આવો આ ખૂબ જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં બધું સમજીએ. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવવાથી તેની છાયા ચંદ્ર પર પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે અને આ રીતે જ્યારે સંપૂર્ણ રીતે ચંદ્ર ઢકાઈ જાય ત્યારે તેને ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ રીતે 3 માર્ચના ચંદ્રગ્રહણનો પૃથ્વી પર કુલ સમય 5 કલાક 39 મિનિટ રહેશે, જેમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો સમય માત્ર 58 મિનિટ રહેશે. દુનિયાભરમાં ચંદ્રગ્રહણ કઈ આ રીતે દેખાશે. પૂર્વ અને મધ્ય એશિયા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, રશિયા, ઉત્તર અમેરિકા વગેરે સ્થળોએ ગ્રહણ દેખાશે. યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના મોટા ભાગના ભાગોમાં ગ્રહણ દેખાશે નહીં. ભારતની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે પશ્ચિમી રાજ્યો જેમ કે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના પશ્ચિમી વિસ્તારોને છોડીને બાકીના સમગ્ર ભારત વર્ષમાં ગ્રહણ દેખાશે. પૂર્વ ભારતના આસામ, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોને છોડીને બાકી ભારતભરમાં આ ગ્રહણ ખગ્રાસ નહીં પરંતુ આંશિક દેખાશે. તેનું કારણ એ છે કે ભારતના ચંદ્રોદય થવા પહેલા જ ગ્રહણ તેના અંતિમ તબક્કામાં રહેશે. ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ મુજબ સાંજે 6:47 ગ્રહણ સમાપ્ત થશે, એટલે કે ચંદ્રોદયથી લઈને 6:47 સુધી ગ્રહણનો સમય રહેશે. દેશના કેટલાક મુખ્ય સ્થળોના ગ્રહણ તથા સૂતકના સમય આ પ્રમાણે રહેશે. વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. જો તમે જ્યાં રહો છો તે સ્થળ અહીં ન હોય તો અન્ય સ્થળોના ટાઈમિંગ સાથે લિંક ડિસ્ક્રિપ્શન તેમજ કમેન્ટ બોક્સમાં આપવામાં આવી છે. કેટલાક સ્થળોએ જેમ કે પણજી ગોવામાં ફક્ત 16 સેકન્ડ્સ અને જોધપુર રાજસ્થાનમાં 1.5 મિનિટ માટે ગ્રહણ રહેશે. એટલા ઓછા સમય માટે પણ ગ્રહણ સૂતકના તમામ નિયમો પાલનીય રહેશે. કેટલાક સ્થળો જેમ કે મુંબઈ, દ્વારકા, કાવારત્તી વગેરે સ્થળોએ છાયા ચંદ્રગ્રહણ હોવાના કારણે ત્યાં નિયમો પાલનીય નહીં હોય. ગ્રહણનું સૂતક ક્યારે લાગશે અને તે સમયે તમારે શું કરવું પડશે? સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને શાસ્ત્રોમાં અત્યંત સંવેદનશીલ સમય માનવામાં આવ્યો છે. ચંદ્રગ્રહણથી 3 પ્રહર એટલે કે 9 કલાક પહેલા સૂતક શરૂ થશે, જે ગ્રહણ શરૂ થાય ત્યાં સુધી રહેશે. સૂતક શરૂ થાય તે પહેલા જ તમારે ભોજન કરી લેવાનું છે. જો તમે તમારા મન, બુદ્ધિ, આરોગ્ય પર ખરાબ અસર ન પડે એવી ઈચ્છા રાખતા હો. બાળકો, વૃદ્ધો, બીમાર તથા ગર્ભવતી સ્ત્રીઓ ગ્રહણથી 1.5 પ્રહર એટલે કે 4.5 કલાક પહેલા સુધી ભોજન કરી શકે છે. ત્યારબાદ જો અન્ન બચી જાય, ખાસ કરીને પાકી રસોઈ, તેને ગ્રહણનો દોષ લાગવાને કારણે પોતાના ઉપયોગમાં ન લઈ કીટ, પશુ પક્ષીઓને આપી દેવું જોઈએ. અને હા, જેને ફેંકવું અશક્ય હોય તેવા ખાદ્ય પદાર્થોને સારી રીતે બંધ કરીને રાખવા અને સૂતક પહેલા તેમાં કુશ, તુલસી અથવા તલ મૂકી દેવા, જેથી ગ્રહણના વાતાવરણનો પ્રભાવ ન પડે. સૂતક કાળમાં ઉપયોગમાં લેવાતા પાણીમાં પણ કુશ, તુલસી અથવા તલ મૂકેલા હોવા જોઈએ, તેનું ધ્યાન રાખવું. હવે ગ્રહણના સમયમાં શું નિષિદ્ધ છે તે જોઈ લઈએ. ગ્રહણકાળ દરમિયાન ભોજન કરવાથી અધોગતિ થાય છે. વ્યક્તિ કુષ્ઠરોગી પણ બની શકે છે. દાનનું અન્ન જો તમે ગ્રહણ કરો તો 12 વર્ષનું પુણ્ય નષ્ટ થશે. સુવાથી રોગી બને છે. મૂત્ર વિસર્જન કરવાથી દરિદ્રતા પ્રાપ્ત થાય છે. ગ્રહણમાં શૌચ જવાથી કૃમિની યોની મળે છે. સ્ત્રી પ્રસંગ અથવા સંભોગથી ડુક્કર અથવા બકરાની યોની મળે છે. ઉપટન લગાવવાથી અથવા માલિશ કરવાથી વ્યક્તિ કોઢી બને છે. ગ્રહણના સમયે ઠગાઈ કરવાથી સર્પની યોની મળે છે. ચોરી કરનારને દરિદ્રતા પકડે છે. આ સમયે જીવ, જંતુ અથવા કોઈ પ્રાણીની હત્યા થઈ જાય તો નારકીય યોનીમાં જવું પડે છે. ગ્રહણના સમયે ઈજા વગેરેથી શરીરને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું. ગ્રહણના સમયે કોઈ પણ શુભ અને નવું કાર્ય શરૂ કરવું નહીં. ગ્રહણના સમયે વસ્ત્ર અને વાળ ન નીચોવવા. તાળું ખોલવાની પણ મનાઈ છે. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ કાળમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. આ વિષયના વિગતવાર માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાં અથવા ટેગ કરેલા વિડીયોમાં મળશે. હવે ગ્રહણકાળમાં શું કરવાથી તેનો વધુમાં વધુ લાભ લઈ શકાય તે જાણીએ. ગ્રહણને નજરો-નજર જોવાની જગ્યાએ આપણે સંપૂર્ણ સાવધાનીથી સારા વિચારો અથવા સારા કર્મોમાં લાગી જવું જોઈએ, જેથી સદ્ગુણો પ્રગાઢ અને સ્થિર થઈ જાય. ચંદ્રગ્રહણના સમયે કરેલું જપ, ધ્યાન, દાન વગેરે પુણ્ય કર્મ 1 લાખ ગણું અને ગંગાજળ નજીક હોય તો 1 કરોડ ગણું ફળદાયી થાય છે.
ગ્રહણકાળનો સમય મોટા ભાગે ઓછો રહેશે, છતાં જેટલું શક્ય હોય તેટલું ગુરુમંત્ર, ઇષ્ટમંત્ર અથવા ભગવાન નામ જપમાં જરૂર લાગી જાઓ. ગ્રહણના સમયે જે મનુષ્ય એકાગ્ર ચિત્તથી પિતૃઓને તલ મિશ્રિત જળનું દાન કરે છે તે જાણે સહસ્ત્ર વર્ષો માટે શ્રાદ્ધ કરે છે. ગ્રહણ પછી પહેરેલા વસ્ત્રો સહિત સ્નાન કરવું જોઈએ. સ્ત્રીઓ માથું ધોયા વગર પણ સ્નાન કરી શકે છે. મંત્રજપની માળા, ગૌમુખી અને જેમાં મંત્રજપ કર્યો હોય તે આસન પણ ધોઈ લેવું. ગ્રહણના સ્નાનમાં કોઈ મંત્ર બોલવો નહીં. ચંદ્રગ્રહણ થયું હોય તો ચંદ્રગ્રહણ છૂટ્યા પછી જો ચંદ્રમા સ્વચ્છ દેખાતા ન હોય તો તે સમયે આહાર વગેરે ન લેવો, અર્થાત ચંદ્રમાનું શુદ્ધ બિંબ દેખાય પછી જ ભોજન કરવું. ગ્રહણની આ માહિતી સંપૂર્ણ સચોટ છે, તેથી આ કલ્યાણકારી માહિતી તમારા સુધી જ મર્યાદિત ન રાખતા તમારા પરિવાર, આસપાસ, મિત્રો અને જેટલા પણ વોટ્સએપ ગ્રુપ્સમાં શેર કરી શકો, નિસંકોચ થઈને કરો. ગ્રહણ વિશે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને પૂછો. હરિઓમ.